મારું નામ બ્રિજેશ લહેરુ છે અને પડદરીના છીએ અમે. એકચ્યુઅલી અમે કોમલ રેસ્ટોરન્ટ એટલા માટે ઓપન કર્યું કે હું કેન્સર હોસ્પિટલે એક જણાને જોવા માટે ગયો હતો. ત્યારે મેં જોયું કે ત્યાં 12 ગામથી, દ્વારકાથી, સોમનાથથી એટલા બધા માણસો આવે છે અને ડૉક્ટર તો એને કહી દે છે કે તમારે ઓપરેશન થઈ ગયું છે, હવે મોઢેથી તમે કાંઈ લિક્વિડ નહીં આપો, એને નાક દ્વારા જ લિક્વિડ બનાવીને પીવાના. અને માર્કેટમાં આજ કોઈ પણ માણસ, ગરીબ માણસ જઈએ તો 120 રૂપિયા એક લિક્વિડના, અને આને કમસે કમ 7 થી 8 લિક્વિડો એને આપવા પડે દિવસમાં. તો ગરીબ માણસ બિચારો ક્યાંથી કાઢે? તો મને એમ મગજમાં આવ્યું કે હાલો ને એક આપણે રેસ્ટોરન્ટ ખોલીએ અને લિક્વિડ જ ખાલી આ લોકો ગરીબોને આપણે ફ્રીમાં આપીએ. એવું મને મગજમાં આવ્યું એટલે મેં આ સ્ટાર્ટ કર્યું. પેલા થોડેથી સ્ટાર્ટ કર્યું હતું. અત્યારે અમે લોકો કમસે કમ 1200 થી 1500 થી ઉપર અમારા હોસ્પિટલોમાં જ્યુસ જાય છે. અને બીજા નંબરમાં અમે કોઈ પણ માણસને હોસ્પિટલના હોય કે આરોગ્ય, કોઈ ગઈઢા હોય, બુઢા હોય, એ લોકો માટે પણ બધું ફ્રી સેવા જ રાખી છે. તમારે આની અંદર, અમારી અંદર મગનું પાણી છે, પાલકનું જ્યુસ છે, ટમેટાનું જ્યુસ છે, બીટનું જ્યુસ છે, ગાજરનું જ્યુસ છે, દૂધીનું છે, લીંબુ પાણી છે, તુવેરદાર છે, ચોખાનું પાણી છે, પછી દાળનું પાણી છે. એ બધાય જે નળીમાંથી પી શકે અને મોઢેથી પણ પી શકે એવા તમામ પ્રકારના જ્યુસો 24 કલાક અમારે ત્યાં. રાત્રે અમે બંધ નથી કરતા. તમે રાત્રે 2 વાગે આવીને દરવાજો ખટખટાવશો એટલે અમારા ત્યાંથી તમને આ બધા જ્યુસ 24 કલાક ફ્રી મળશે. ને તમારે કાંઈ પણ આઈડેન્ટિટી કાર્ડ બતાવવાની જરૂર નથી કે આ સોનું કેવું છે નહીં કે આ લોકો બહાર જઈને વેચી નાખશે. મેન તો અમારું છે દૂધ છે, ખીર છે. અમારી દૂધ અને ખીર એ બેસ્ટ બને છે, કારણ કે માણસને જ્યારે ઓપરેશન જ્યારે થાય ત્યારે એને કેન્સર વાળાને મારા ખ્યાલથી ડૉક્ટર કમસે કમ એને 72 વર્ષ લગી પાણી નું આપે, ભીનું કપડું આપે મોઢે ફેરવવાને, પછી 10 કલાક લગી એને બિચારાને ઓપરેશન કરે. ને ઓપરેશન કર્યા પછી એને ડૉક્ટર એમ કે આને નળીમાંથી જે પ્રવાહી પી શકે ને એવા પ્રવાહી લાવો. એટલે માણસ બિચારો ગાંગો થાય એટલે બહાર આવે એટલે પૂછે ક્યાં મળે. એટલે બધા ડોક્ટરોને તમે સેલેસ હોસ્પિટલમાં જાઓ તો કોમલ રેસ્ટોરન્ટમાં વ્યા જાઓ, ત્યાંથી ફ્રી મળશે. નાથાલાલ પારેખમાં જાઓ તો એ લોકોએ અમારા બોર્ડ મારેલા છે એકચ્યુઅલી ત્યાં. અને કોઈ પણ જગ્યાએ જાઓ, શિવમ હોસ્પિટલ છે, નાથાલાલ પારેખ, સ્ટર્લિંગ હોસ્પિટલ, ત્યાં ગમે ત્યાં જાશો અમારા કોમલ રેસ્ટોરન્ટના બોર્ડ મારેલા છે. અમે નાનું એવું રેસ્ટોરન્ટ પણ ચલાવીએ છીએ. રેસ્ટોરન્ટની અંદર એવું છે કે માર્કેટની અંદર કોસ્ટલી ખાવાનું મળે, અમે લોકો 100-120 રૂપિયામાં અનલિમિટેડ 4 શાક, દાળ, ભાત, રોટલી એ બધું સિંગ તેલમાં ને અમે ખુદ જ બનાવીએ કે લિમિટેડ થાળી બનાવીએ, જાજી નહીં. ને હોસ્પિટલના જે આવ્યા હોય જેને બિચારાઓને પ્રોબ્લેમ હોય, આવું પૈસા જ નથી, એ લોકો પાસે અમે કોઈ ચાર્જ જ નથી કરતા, ખાઈ લ્યો. અને બીજા નંબરમાં કે હોસ્પિટલમાં કોઈ લેડીસો, જેન્ટ્સો બિચારા આવ્યા હોય દૂર દૂરથી, દ્વારકા ને ક્યાંયથી, એ લોકોને એક જ જણાને હોસ્પિટલની અંદર આવવા દઈએ છે. બીજા માણસોને આવવા નથી દેતા. બીજા માણસો બિચારા રાત્રે બારે બેસી અને ચાની કેબિને નવા. તો અમે લોકોએ અમારા રેસ્ટોરન્ટની અંદર આ બધું 10 વાગે, ઓમરોડે 12 વાગ્યા લગી પહેલા અમે રેસ્ટોરન્ટ ઓપન રાખતા, પણ 10 વાગ્યા પછી જમવાનું બંધ કરી દીધું અમે. અને 10 વાગ્યા પછી જેટલા હોસ્પિટલના માણસો હોય ત્યાં સુવા ન દેતા હોય ત્યાં અમારી પાસે અહીંયા ગોદડા, ગાદલા, ઓશિકા, સંડાસ, બાથરૂમ છે, ગરમ પાણી કરવાની સુવિધા છે, બિલકુલ ફ્રી ઓફ ચાર્જમાં. કોઈ પણ આઈડી બાઈડી બતાવવાની જરૂર, મને ખબર છે કે આઈડી કે એવું જરૂરી છે, પણ અહીંયા હોસ્પિટલના માણસો બિચારા લાચારા જ હોય. 3-4 જણા આવ્યા છે, કોઈ ગામડેથી આવ્યા છે, ન ઓઢવાનું હોય, આવી ઠંડીની અંદર બિચારા કઈ જગ્યાએ રીએ એમ. તો અમે લોકોને અહીંયા જ્યુસ ને એવું બધું લેવા આવે ને તો અમે એ લોકોને કહી તો એ પણ ખુશ થઈ જાય. સારું, અમારા બીજી જગ્યાએ 500 રૂપિયા 800 રૂપિયા ભરવા કરતા અહીંયા ફ્રી ઓફ ચાર્જમાં મળી જાય તો અમને એટલો ટેકો પણ રહીએ. એટલે અમે અહીંયા ગોદડા, ગાદલા, ઓશિકા બધી સુવિધાઓ અહીંયા ફ્રી ઓફ ચાર્જમાં રાખી છે. અને આવા મમરા, સેવ મમરા એવું પણ અમે રાત્રે રાખ્યું છે. કોઈ પણ માણસ બુજુર્ગ આવે તેની કોઈને જોવા માટે, એને જો ન બિચારાને ભૂખ લાગી હોય, રાત્રે રહી ગયું હોય તો અમે મમરા, સેવ મમરા એની સુવિધા એ પણ નિઃશુલ્ક, પૈસા વગરનું. અને પેશન્ટો માટે પણ બિસ્લેરીની બોટલો ને એ બધું કેન્સર હોસ્પિટલે અમે લોકો ફ્રી ઓફ ચાર્જમાં આપી છીએ. ને મેઇન વાત એ છે કે આઈ એમ નેવર બી એક્સેપ્ટ ડોનેશન. અમારી પાસે જે પૈસા છે એ અમે અમારા પૈસા જ વાપરી છીએ, પણ કોઈ પણ પ્રકારનું ડોનેશન લેવામાં આવતું નથી અમારી પાસે. તમે ચાહો, તમે કોઈ પણ હોય કે અમે પૈસાદાર છીએ અને અમારે જ્યુસ જોઈએ છે, ખીર જોઈએ છે, અમે આપી છીએ, એ પણ અમે નથી લેતા પૈસા. કારણ કે પેલી અમારી
પ્રોબેબિલિટી છે કે કોઈ પાસેથી પૈસા લેવાના નથી. અમારી પાસે જે છે, અમારી જે દુકાનની અંદર જે ધંધો થાય છે એ પણ અમે આની અંદર નાખી દઈએ છીએ, હોસ્પિટલની અંદર જ જે ખર્ચો. બાકી બધું અમે એરેન્જ કરીએ છીએ અમારા ખુદના પૈસાથી. અચ્છા, અમે આના માટે 4 માણસ રાખ્યા છે. એ 4 માણસને સવારે 6 વાગે આવી જવાનું, 10 વાગ્યા લગી એ લોકોને મગ બાફવાના, મગને બાફા પછી એને હળદર ને એવું બધું નાખી અને બ્લેન્ડર મારવાનું. બ્લેન્ડર માર્યા પછી એને નળીમાંથી જાય એટલે તો ધોતિયાનું કપડું આવે ને એવાથી ગારી અને નળીમાંથી જઈ શકે એવા બારીક બનાવવાના અને એ લોકોને પેક કરવાની. 4 માણસોને બીજું કાંઈ કામ નથી, ખાલી આ જ કામ છે કે જ્યુસ બનાવ્યા કે મગનું બની ગયું, પછી એ લોકો દૂધી છોલવા બેસે, પછી એ લોકો ગાજર છોલે, એ લોકો પાલકનું કટિંગ કરે, બાફે, એ બધું જે લોકો માટે કામ રાખ્યું છે કે તમે આ જ કામ કરો, બીજું કાંઈ કામ કરવાનું નથી. અને રસોઈનું એનું કામ અમે લોકો એરેન્જ કરીએ છીએ. બાકી જ્યુસના પેકેટ ને એવું બધું એ લોકો અમે માલ લઈ આવી દઈ નહીં બનાવે. દૂધ છે તો દૂધને ઉકાળે, પછી ખીર બનાવે, એને બ્લેન્ડર મારી અને પછી એને મિક્સ કરે, એવું બધું આખું કરીએ, ગોઠવીએ. તુવેર દાળ છે અને એવું બધું, ગાજરનું જ્યુસ છે તો ગાજરની છાલ ઉપાડીને એનો બ્લેન્ડરમાં નાખીને એનું કરીએ. આ બધા જ્યુસ અમારા એકચ્યુઅલી એવું નથી કે મેં હમણાં એક ઇન્ટરવ્યુ નવજોત સિંહ સિદ્ધુનું પણ જોયું હતું, એની અંદર લાઈવ એને બતાવ્યું હતું કે આ જ્યુસ પીવાથી કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારનો રોગ નથી થતો, ડાયાબિટીક આ તે બધી ચીજોમાં અમે કોઈ પણ પ્રકારનું એડ પણ નથી. જો પ્રોફિટ કરવો હોય તો પાણી નાખી, ખાંડ નાખી સારું બનાવીએ, પણ અમારી ત્યાં ઓર્ગેનિક જ મળશો, એની અંદર કોઈ પણ ચીજની મિલાવટ થતી નથી અમારી પાસે, ને પ્યોરિટી, ને એમાં કોઈ પ્રકારનું કાંઈ રાસાયણિક કેવું કાંઈ નાખતા નથી. માર્કેટમાંથી ગાજરો આવે 20-25 કિલો, જે આવે ટમેટા આવે 20-25-30 કિલો, બધાને સારી રીતે પાણીથી ધોઈ નાખી. એ 4 માણસને એટલે જ રાખ્યા હે, એક માણસ એક્સ્ટ્રા રાખ્યો કે તું ધોયા રાખ મારો ભાઈ, ધોઈ અને પાણીની સુવિધા સારી છે અમારી પાસે અહીંયા, એટલે બધું સ્ટાન્ડર્ડ સારું કામ ચાલે છે. હા, મારા પરિવાર એકચ્યુઅલી આમાં જે મારી મેન છે મારી વાઈફ, એનું જ છે આ બધું કરેલું. એને જ કીધું કે ના આ બધું આપણે કાર્ય કરીએ. એકચ્યુઅલી અમે બેંગ્લોરમાં પણ છીએ, તો અમારું બેંગ્લોરમાં રેસ્ટોરન્ટ છે, ગુજરાતી કોમલ રેસ્ટોરન્ટ નામથી. તો બેંગ્લોરમાં અમારી એક રોટી બેંક કરીને ચાલે છે, એ અમે લોકો ચલાવીએ છીએ. એમાં હું એકલો ઓનર નથી, એમાં અમે 10 દોસ્તારો મળી અને આ ઊભી કરેલી હતી કે આવી રીતે આપણે બધી ફ્લેટોમાં જઈ અને સવારની હોય તો સવારની, બપોરની હોય તો બપોરની, રાતની હોય તો રાતની, ખાલી 2 રોટલી દેવાની ને એક થેલી આપવાની, એના ડોરે ટાંકી દેવાની. આપણે એની અંદર 2 રોટલી મૂકી જાય ને એનો દરવાજો ખટખટાવવાનો, એવી રીતે 2 રોટલી એવા 10 અમે દોસ્તારો 1 કલાકની અંદર એટલી બધી રોટલી એડજસ્ટ કરી. હોસ્પિટલ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, ત્યાં જાઓ કોઈ પણ તમને દેખાડે, એ હવે તો આપણે ઓળખી ગયા છે, જોયા ફેરા લાઈન લાગી જાય, એ લોકોને ખબર છે લાઈન કમ્પલસરી લાઈન લાગે. 2 રોટલી ને એક શાક અમારા તરફથી છે. ત્યાં અમારે લગભગ નહીં 40 થી 45 કિલો શાક બને. એ બધું શાક એમાં નાખે, બટેકાનું હોય, રીંગણા બટેકા, એક જ શાક અને ઓલી થાળી જે હોય એમાં 2 રોટલી નાખીને નાખી દે. કોઈ કે હજી 2 રોટલી આપે. ટાર્ગેટ પેટ ભરવાનું નથી, એની ભૂખ મિટાવવાનો છે અમારો, એટલે મેન આ કામ છે અમારું. આના ઉપર તો એકચ્યુઅલી હવે હરવે અત્યારે અમે લોકો બધા કહે છે કે હવે તમે કંઈક આપણે આગળ વધીએ. મારી વાઈફ અમે લોકો અત્યારે અમે લોકો સવારે 6 ના આવ્યા છીએ તો રાત્રે 11 વાગ્યા લગી અમે લોકો આમાં ફ્રી નથી થતા. અને થોડુંક પૈસા ટકામાં પણ અમે પૈસા ટકા દ્વારા કોઈ પાસે લેતા નથી. પણ હવે પછીનો જે પ્લાન છે ને એવો છે કે બધાને જે રીતે રેસકોર્સમાં બધા માણસો વેચે છે, આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા, પણ રેસકોર્સમાં મારો પ્લાન છે કે કોઈ પણ બુઢા ગઈઢા આપણા નામની એક ગાડી નીકળે કોમલવાળાની, કે કોઈ પણ રસ્તા મળે જ્યુસ પીવું છે તો જેવી રીતે બેંગ્લોરમાં કે કાંજી કે ચોખાનું જ્યુસ, જે મેં તમને હમણાં બતાવીએ ને ચોખાનું જ્યુસ, એ એક જ્યુસ પીવાથી તમે કોઈ પણ માણસ પાન ફાકી ખાતો હોય, તમાકુ ખાતો હોય કે કાંઈ પ્રકારની પડીકા ખાવાની કે એની આ પડીકા ને એવું બધું ખાવાની આદત હોય, તમે એક દિવસ એ જે કાંજી અમે બનાવીએ છીએ એ તમે 1 ગ્લાસ પી લ્યો એટલે આખા દિવસની અંદર ન તમને બગાસું આવે કે ન તમને આળસ આવે કે હું થાકી ગયો. મારી જે એનર્જી તમે રાત્રે 12 વાગે આવશો ને તો એઝ ઇટ ઇઝ જ રહેશે આજ. કારણ કે અમે લોકો આ બને ને તમે બધા સ્ટાફ વાળાથી માંડીને બધા ગુજરાતી સાત્વિક જમી તો ખરા જ. અમે ઘરે અમારી ઘરે બનાવવાનું કાંઈ છે નહીં, અમે રેસ્ટોરન્ટમાં જ બધું બનાવીએ છીએ. અમારે એ જ ખાવાનું. જો સડેલું ટમેટું શાકમાં નાખે એ અમારે ખાવાનું, ઈડું વાળું નાખી એટલે અમારે ટમેટાની ને એની બધી જે શાકભાજીની બધું ધોઈ બોઈ સાફ કરી અને વ્યવસ્થિત અમારે લઈ આવવું પડે. એના માટે વિચાર છે કે મેં ઓલી જોઈ છે ઓમલી ગાડી આવે છે, એવી રીતે ત્યાં બારે રાખી દેવાનું
અને બધી જગ્યાએ વિચાર છે કે બધા જ્યુસ બનાવી અને અહીંયા રેસકોર્સ છે ત્યાં કેટલાય બીજા આટા મારતો. આપણે ખાલી આપણો જે ટાર્ગેટ છે ને એ માણસના હેલ્થ માટેનો છે કે માણસને મજા આવી જવી જોઈએ. ના ભાઈ, આનું જ્યુસ પીધું અને કોઈ પણ માણસને તમે ફ્રી આપો ને તે દુરુપયોગ નહીં કરે. મને એટલી તો ખબર છે. અમે અહીંયા એટલા બધા જ્યુસ આપીએ છીએ. ઘણા માણસો એટલા ગરીબ છે કે અહીંથી ખીર લઈ જાય. અમારી ખીર બને 1 નંબર નળીમાંથી પીવાની, તો માણસો બિચારા ઈ પણ ખુદ પી લે છે. ભાઈ અમે પી તો વાંધો નહીં ને. એટલે મેં અહીંયા કોઈ માર્ક નથી કર્યું કે હોસ્પિટલ માટે છે, બધા લોકો માટે છે. તમારે કોઈને પણ પીવું હોય તો અહીંયા આવી અને તમે લઈ જઈ શકો. તમારે કાંઈ આઈડી નથી બતાવવાની. તમારે ખાલી એટલું કહેવાનું છે મારે મગનું જોઈએ, ચોખાનું, જે તમને પસંદ છે, ગાજર, ટમેટો, એ તમે કહેશો એટલે તમને એમને આપી દેશે. તમારા છોકરાઓને પીવડાવો, તમારા મા બાપને ખાસ કરીને પીવડાવો. જે ગઈઢા વૃદ્ધ છે કે એક જ્યુસ એને પીવડાવી દેશો તો 48 વર્ષ લગી એ લોકોને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. તમે કાંઈ ખાવાનું નહીં મળે ને તો એને ચાલશે, કારણ કે એને ફૂલ એનર્જેટિક રહેશે બધી આઈટમો એને શરીર માટે. એકચ્યુઅલી અમે બધી હોસ્પિટલો અમારા જે માણસો રાખ્યા છે એની ડ્યુટી પૂરી થાય પછી અમે લોકોએ કાર્ડ બનાવ્યા છે. તો આવા કાર્ડ બનાવ્યા છે. અમે હર હોસ્પિટલે જઈ અને બધા માણસોને બહારે જઈ અને કહીએ છીએ કે આ બધા જ્યુસ લેવા આવજો, પૈસા નથી દેવાના, સુવા માટેનું ન હોય તો સુવા, કારણ કે હોસ્પિટલ વાળાઓને તો ત્યાંથી વાંચવા મળે તો મળે. તો એ લોકોને અમે લોકો હરરોજ બધી હોસ્પિટલો જઈને અમારા કાર્ડ સપ્લાય કરીએ છીએ. એટલે ડેઈલી અમારા આ બધા જ્યુસ ને એવું બધું સારું જઈએ છે. ને આ લોકોનો પણ થેન્ક્સ કે આવી રીતે આ લોકો એમ કે છે કે અમારે કાંઈ કરુણા ફાઉન્ડેશન વાળા કે છે કે અમારે કાંઈ આમાં સ્વાર્થ નથી, માણસો લગી પહોંચાડવું છે. ને આ લોકોનું મેં ઘણું સાંભળેલું પણ છે. હું બેંગ્લોર હતો ત્યારે કરુણા ફાઉન્ડેશનનું કે એ લોકો પક્ષીઓ માટે, આના માટે એટલું બધું, કોઈ તમારે ત્યાં કૂતરું મરી ગયું હોય એક ફોન કરો. નહીતર આજકાલ તો આપણે તમને ખબર છે કેટલા હેરાન થઈ જઈએ. આ લોકો તરત આવીને એનું તરત જ બહુ સારું ફાઇન કામ કરે છે આ લોકો. તે માટે એ લોકો માટે હેટ્સ છે મારા તરફથી. આપણે એના સામે તો કાંઈ છે નહીં, પણ આવું કાર્ય હું ધારું છું કે આપણે જીવનની અંદર આગળ વધારીએ. 2-4 જણા બીજા પણ માણસ આપણી સાથે આવીએ અને આવી જ રીતે જે બધા માણસો પ્રોબ્લેમમાં છે એ બધા બિચારાઓને સારું થઈ જાય અને હરતા ફરતા થઈ જાય એવું જોઈએ આપણે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.